મેલેરિયા શાખાના કર્મચારીની વય મર્યાદા પૂરી થતાં વિદાય સમારંભ યોજાયો. ડભોઈ નગરપાલિકા મેલેરિયા શાખાના કર્મચારી પરસોત્તમ આર પટેલની વય મર્યાદા પૂર્ણ થતાં નગરપાલિકાના પદાધિકારીઓ અને મેલેરિયા શાખાના કર્મચારીઓની ઉપસ્થિતિમાં વિદાય સમારંભનું આયોજન કરાયું હતું. ડભોઈ નગરપાલિકા મેલેરિયા શાખામાં 39 વર્ષથી ફિલ્ડવર્ક તરીકેની ફરજ બજાવતા કર્મશીલ મહેનતુ અને નગરના લાગણીશીલ એવા પરસોત્તમદાસ પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી પોતાની ફરજ નિભાવી હતી, જ્યારે કોરોના કાળના કપરા સમય દરમિયાન પણ પોતાની જાનની ચિંતા ન કરી પોતાની ફરજ નિભાવી હતી. સાથે જ્યારે પણ કુદરતી નાની મોટી આફતો જેવી કે તાવ, મેલેરિયા, ડેન્ગ્યુ, હાથીપગો જેવી ગંભીર બીમારીઓનો વાવર ફેલાતા ત્યારે પણ આવા કપરા સમયે તડકો, છાંયડો, વરસાદ, પાણી જોયા વગર મેલેરિયા શાખા સહિત પરસોત્તમદાસે પણ ખડે પગે રહી દરેક પડકારનો સામનો કરી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી છે. જ્યારે આવા શાસિત કર્મચારી ફરજમુક્ત થતા મેલેરિયા શાખાને એક મોટી ખોટ સાલશે. જ્યારે આ પ્રસંગે ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવી, પ્રમુખ બિરેન શાહ, મહેશ એચ. વસાવા, મેલેરિયા શાખાના ઇન્ચાર્જ રાજેશ કટારિયા તેમજ અન્ય નગરપાલિકા અને મેલેરિયા શાખાના કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહી રિટાયરમેન્ટ પરસોત્તમદાસનું ફૂલહાર કરી સન્માન કરાયું હતું. સાથે તેઓને મોમેન્ટો ભેટ આપી વિદાય આપતા પ્રસંગે તમામ કર્મચારીની આંખો ભીંજાઈ હતી. રિપોર્ટર ફઝલ રજાક ખત્રી, GPK ન્યૂઝ. મેલેરિયા શાખાના કર્મચારી પરસોત્તમદાસ દાસ આજે રિટાયરમેન્ટ થઈ છે, એટલે એમનો વિદેશ સવારનો રાખવામાં આવ્યો હતો. હવે મેલેરિયા શાખા પાસે નગરપાલિકાની ટીમની અંદર 5 જ જણા, 4 જણા રહ્યા છે. એટલે હું આ તબક્કે દાસને અભિનંદન આપું છું ને હવે ઘરમાં થોડા સ્વસ્થ રહે, મસ્ત રહે અને ફેમિલી સાથે સમય કાઢે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. ને જ્યારે બી જરૂર પડે મેલેરિયા શાખાને, એટલે સ્ટાફ ઓછો છે એટલે તો દાસ રાજેશભાઈના હાથ